તહેવારોની સિઝન ચાલી રહી છે અને તેની સાથે સાથે સોના ચાંદીના ભાવ પણ તેની રેકોર્ડ સપાટી બનાવી રહ્યા છે. ગઈકાલે સોનાએ પોતાની ઓલ ટાઈમ હાઈ સપાટી 1,14,000ની કિંમત પર પહોંચી ગયું હતું, પરંતુ આજે સોનાના ભાવમાં રાહત મળી છે. નમસ્કાર, હું છું દીપાલી. તહેવારોની આ સિઝન વચ્ચે જે સોનાની આગ ઝરતી તેજી ચાલી રહી હતી તેમાં બ્રેક લાગી છે અને સોનાના ભાવ કે જે ગઈકાલે 1,14,360 પર પહોંચ્યા હતા તેમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,13,120 નોંધાયો છે. જોકે અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ તેજી આગળ સતત વધતી રહેશે. એક્સપર્ટ માની રહ્યા છે કે દિવાળી સુધીમાં સોનાનો ભાવ 1,25,000ની આસપાસ પહોંચી શકે છે, પરંતુ આજે આ તેજી પર બ્રેક વાગી છે. આંશિક ઘટાડા સાથે સોનાનો ભાવ 10 ગ્રામે 1,13,120 પર પહોંચી ગયું છે. તો સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,34,990 રૂપિયા પ્રતિ કિલો પર હતો, જ્યારે આજે ચાંદીના ભાવમાં આંશિક ઘટાડા સાથે 1,33,950 ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. ચાંદીના અને સોનાના ભાવ જે વધઘટ થઈ રહી છે તેની પાછળના કારણોની જો વાત કરવામાં આવે તો આ વખતે સ્થાનિક કારણો કરતાં આંતરરાષ્ટ્રીય કારણો વધુ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. જે રીતે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, તેનાથી એક અપેક્ષા જાગી છે કે આ વર્ષના અંત સુધીમાં યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે અને જો વ્યાજ દરોમાં ઘટાડો કરશે તો ડોલર અને બોન્ડ પર દબાણ વધશે અને આ પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો એક સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદીની પસંદગી કરતા હોય છે. ત્યાં બીજી તરફ કેન્દ્રીય બેન્કો પણ રિઝર્વ તરીકે સોના ચાંદીની ધૂમ ખરીદી કરી રહી છે અને આ બધા જ કારણોને કારણે સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.